નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વ પાવપણાસનો મંગલાણં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાણુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે ગાથા 108નો સ્વાધ્યાય ચાલે છે. ગાથા 108 નું વિવેચન કરતા ગુરુદેવે ઘણી વાત સમજાવી. મૂળ ગાથામાં તો એ વાત હતી કે કેવી પાત્રતા જોઈએ, જીવની કેવી પાત્રતા હોવી જોઈએ, મોક્ષ માર્ગમાં જે હોય એની કેવી પાત્રતા હોવી જોઈએ, કોણ એવી મુક્ત દશાને પ્રાપ્ત કરી શકે. એટલે એમાં તો એમ કહ્યું કે કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. પણ એમાં ઘણો વિસ્તાર કર્યો અને એમાં એક વાત એ આવી, સમની વાત આવી, અનુકંપાની વાત આવી. અને અનુકંપાનો વિસ્તાર કરતા ગુરુદેવે એમ પણ કહ્યું કે અનુકંપા બે પ્રકારે છે, અકસાય અને સ્વકસાય. એ વાતને કરી. તો આ જે વાત સમની વાત આવી અને અનુકંપાની વાત આવી, એટલે એ તો સમ્યક દ્રષ્ટિના લક્ષણ છે એની વાત કરી. એટલે થોડી વાત આપણે એ પણ લઈએ, કેમ કે પછી તો એમાં સંવેગ, અનુકંપા, આસ્થા એની પણ વાત કરી ગુરુદેવે કે જ્ઞાનીનો સહજ સ્વભાવ જ્ઞાતાદ્રષ્ટાપણું છે અને સાધ્યપૂર્ણ આનંદ સ્વરૂપ અને તેનું સાધન અંશે અબંધ દશા છે. તો શિષ્ય પોતે સંવેગ, અનુકંપા, આસ્થા સહિત છે. શિષ્ય પોતે સંવેગ, અનુકંપા, આસ્થા સહિત છે. આવી વાત આવી. હવે આ જે લક્ષણ છે એ તો સંકિતિના છે, સમ્યક દ્રષ્ટિ છે એને એવા લક્ષણ હોય છે. તો એ સંબંધી થોડી પહેલા વાત કરીશું અને પછી આગળનો સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા પાના નંબર 359 ઉપર ગુરુદેવના વચના આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવના પ્રવચનો, આ પુસ્તકમાં પાના નંબર 359 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં જે વિસ્તાર કર્યો એમાં એ વાત આવી છે. તો આપણે જરા એ વાતને પણ સાથે લઈએ. સમ્યક દર્શન થયા પછીથી પોતે પોતાને જેવો છે તેવો જ્યારે અનુભવે છે તો એની જે દશા હોય છે એ દશામાં ઘણો ફેરફાર થઈ જાય છે. ભલે આપણને ઘણીવાર એમ પણ લાગે કે બાહ્યમાં તો કોઈ ખાસ ફેર દેખાતો નથી, પૂર્વે જેવા વસ્ત્ર પહેરતા હતા એવા જ વસ્ત્રો પહેરે છે, એ જ રીતે રહે છે એવું લાગે. કેમ કે હજી ચોથા ગુણ સ્થાનની ભૂમિકા હોય તો આવું જ કંઈક હોય.
પણ એમને જે પ્રાપ્ત થાય છે તો એ જે પ્રાપ્ત થયું છે એ એમને આપણે મળીએ ત્યારે એનો આપણને ખ્યાલ આવે. એટલે સમ્યક દર્શન થયા પછી એને શું હોય, કેવું હોય, એ એમનામાં રહેલા કેટલાક ચિહ્નો દ્વારા આપણને ખ્યાલમાં આવે. એટલે એને સમ્યક દર્શનના ચિહ્નો અથવા લક્ષણ કહેવામાં આવ્યા છે. એમાં પહેલું છે પ્રશમ. પ્રશમ અથવા શમ. શમ પણ કહેવાય, પ્રશમ પણ કહેવાય. પ્રશમ, શમ એ એવો ભાવ છે, એક પ્રકારની શાંતિનો ભાવ છે. જગતમાં ગમે તેટલી ઉથલપાથલો થતી દેખાય છતાંય એમને શાંતિ લાગે. એમને એમ ન લાગે કે આમાં કાંઈક થઈ જશે, હવે હું શું કરું. કોઈક વલોપાત થાય કે કોઈક ઉત્પાત થાય કે કોઈક ચિંતા થાય કે એમાંનું કાંઈ થાય નહીં. એક પ્રકારની વિશિષ્ટ પ્રકારની શાંતિ હોય. જ્ઞાતા દ્રષ્ટા ભાવ પ્રગટ થયો છે ને. જગતના પદાર્થોના સ્વતંત્ર પરિણમન હવે બરાબર અનુભવ સહિત ખ્યાલમાં આવી ગયા છે ને. એટલે જે થઈ રહ્યું છે એ જ થઈ રહ્યું છે અને એમાં ફેરફાર કરવા માટે કોઈ ઇન્દ્ર કે જીનેન્દ્ર પણ સમર્થ નથી. એવી તટસ્થ બુદ્ધિ થઈ ગઈ છે. એટલે શાંતિ વર્તે છે. એમને તો પરમ શાંતિ વર્તે છે. બહારમાં કાંઈક ભલે કરતા લાગે છતાંય અંદરમાં તો એવી શાંતિ હોય છે. એટલે એમના મુખ પર હંમેશા શાંતિ હોય છે. ચંચળતા ચાલી જાય છે, ચંચળતા રહેતી નથી. ઉદ્વેગ દેખાતો નથી. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય પણ લક્ષ પોતાના સ્વરૂપ તરફ રહે છે. એટલે એમને બાહ્ય અનુકૂળતા કે પ્રતિકૂળતાને કારણે અંદરની શાંતિ હણાતી નથી. એક પ્રસન્નતા હોય છે, વિશિષ્ટ પ્રકારની પ્રસન્નતાનો ભાવ હોય છે. તો આને પ્રસન્ન કહેવામાં આવે છે. આ ભાવને પ્રસન્ન કહેવાય. પૂછીએ કે કેમ છો, શું છે, પીડા ઉપાધિ હોય તો કે શાંતિ છે, આનંદમાં છીએ. અને એ કાંઈ ડોળ કરે છે કે માત્ર કહેવા ખાતર કહે છે એવું નહીં. ખરેખર એ એમની એવી દશા હોય છે, એવી પ્રસન્ન અથવા તો સમ, એવી શાંતિ પ્રવૃત્તિ હોય છે. બીજું લક્ષણ છે સંવેગ. સંવેગ એટલે ધર્મમાં ઉત્સાહ, મોક્ષ માર્ગને વિશે ઉત્સાહ, ધર્મ પ્રવૃત્તિમાં ઉત્સાહ. જો બાહ્ય ક્રિયાકાંડની પ્રવૃત્તિ એ નહીં, ધર્મની પ્રવૃત્તિ, સાચો ધર્મ જ્યાં છે તેમાં એમને ઉત્સાહ હોય. જ્ઞાની પુરુષોનો સમાગમ હોય તો એમાં એમને ઉત્સાહ વર્તે. એ માટે જવાનું હોય તો ગમે તેટલા થાક્યા હોય તો પણ એમ ના કે ના હવે કાંઈ નથી જવું. એમને ઉત્સાહ જ હોય. એવા જ્ઞાની પુરુષોની નિશ્રા પ્રાપ્ત થતી હોય, એવા મહાપુરુષો વધાર્યા હોય, એમને ખૂબ એમ એ તરફનો ઉત્સાહ હોય. જ્યાં એવા સત્પુરુષોના સમાગમ થતા હોય અને ત્યાં જવાનું થાય તો એમાં પણ ઉત્સાહ હોય. ચિંતન, ધ્યાન, સ્વાધ્યાય આ બધામાં એમને ઘણો ઉત્સાહ હોય. કંટાળો હોય જ નહીં. ક્રિયાકાંડની વાત નથી. ક્રિયાકાંડમાં ઉત્સાહ તો બધાને હોય છે, કેમ કે એમાં તો બધાને પોતાની મોટાઈ સાબિત કરવી હોય છે ને. એટલે બધા ક્રિયાકાંડમાં વરઘોડા કાઢવામાં તો ઉત્સાહ બતાવે છે. એમ નહીં, ધર્મમાં ઉત્સાહ, બીજી ધર્મની ક્રિયા લાગે છે એમાં ઉત્સાહ, એવો ખરેખર સંવેગનો અર્થ થાય છે. એ પછી છે નિર્વેદ. નિર્વેદ એટલે અધર્મની પ્રવૃત્તિમાં નિરુત્સાહપણું, જરાય ઉત્સાહ હોય નહીં. એના તરફ ખૂબ ખૂબ નિરુત્સાહની સાથે એના પ્રત્યે ખૂબ ખૂબ એવી દ્રષ્ટિ હોય કે કેમ કરીને એનાથી છૂટી જવાય. એમાં બિલકુલ ઉત્સાહ આવે નહીં, નિરાશા એમાં વ્યાપે. એવી કંઈક બન્યું હોય તો એ ગમે પણ નહીં. ખૂબ એના તરફ ઉદાસીનતાનો ભાવ આવે. નિર્વેદ.
સહેજ માત્ર પણ અધર્મની પ્રવૃત્તિનું પોષણ જાણે અજાણે પણ ન થઈ જાય એવું અંતરમાં હોય. એટલે એવું કાંઈક બનતું હોય તો એ અમને ગમે જ નહીં. અધર્મની પ્રવૃત્તિ પ્રત્યે અત્યંત ઉદાસીનતા, જગતના પદાર્થો પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા તો એમને થઈ જ છે પોતાના સ્વરૂપને જાણ્યા પછીથી, પણ અધર્મની વાત જે છે એ એમને બિલકુલ ન રૂચે, એમાં બિલકુલ રુચિ ન થાય એવી નિર્વેદની દશા. એટલે સંવેગથી તદ્દન વિરુદ્ધની દશા. ધર્મમાં ઉત્સાહ અને અધર્મમાં નિરુત્સાહ પણ. એ વસ્તુમાં એ જરાક પણ રુચિ ન ધરાવે. કોઈના દબાણને વશ થઈને પણ એવા અધર્મના માર્ગે જાય નહીં. જ્યાં પાપની પ્રવૃત્તિ થતી હોય, ત્યાં કોઈ પણ પ્રકારે પાપની પ્રવૃત્તિ થતી હોય તો એમાં કોઈ રીતે અનુમોદના કરે નહીં. મૌન રહીને પણ એમાં અનુમોદના ન થાય. આપણે તો કેટલાય લોકો એવી રીતે મૌન રહીને અનુમોદના કરી દેતા. ઠીક છે, જે થતું હોય તે થવા દો એમ બોલે. અરે પણ પેલો પાપ કરે છે ને એમાં તું પાછો એમ બોલે છે. દેખીતું પાપ કરી રહ્યો છે, આવું પાપની ક્રિયામાં પડ્યો છે, અને પછી આપણે કાંઈ બોલવું નથી. જે થતું હોય તે થવા દો એમ. શું થવા દો? તું ત્યાંથી ચાલી જા, ત્યાં તું રહ્યો છો અને મૂકપણે જો સંમતિ આપે છે, એવી અનુમોદના કરે છે, તો એ પાપ કર્યા બરાબર જ છે, એવા ભાવ કર્યા બરાબર જ છે. પાપના સ્થાનમાં રહી, સાથે રહી અને પેલા અને આપણે મૌન રહી અને એની સાથે ધારો કે એ વસ્તુમાં ન જોડાય પણ આમ સામાન્ય સ્માઇલ આપી આ તે કરીએ ને તો એ બધી અનુમોદના જ થઈ જાય છે. આ બધા દારૂ પીતા હોય અને માંસ ખાતા હોય તો એની સાથે આપણે બેસીને આમ હસતા મોઢે ત્યાં રહીએ છીએ તો એમાં અનુમોદના થઈ જાય છે. એની સાથે જવાય જ નહીં, એ હોય જ નહીં. એને ખોટું લાગે તો ભલે લાગતું, પાપીને ખોટું લાગે એની તમારે શું ચિંતા કરવાની જરૂર છે? એવી ચિંતાય ન કરવી કે તમારા વિશે શું ધારે છે. એટલી હિંમત તો કેળવવી જ જોઈએ. આપણા લોકો બધા શું કરે છે? પાપની પ્રવૃત્તિ થતી હોય ત્યાં બેસે, કલાક દોઢ કલાક બેસે, સમજે પાછા કે આ બધું પાપ છે છતાંય બેસે, ભાઈ સુકરા જાય છે. તો કે એ તો એ લોકો કરે છે, એમાં આપણે શું છે? એ લોકો પીએ છે ને એ લોકો ખાય છે ને એમાં આપણે શું છે? તો તું સુકરા ગયો તો પછી ક્યાં? હિંમતપૂર્વક ના પાડી દે ને કે ભાઈ એમાં હું નહીં આવું. એટલી હિંમત નથી કેળવી શકતો? મૂંઢ છો. હા, સમજવાની વાત છે. જીવે આ બધું સમજવું પડશે અને એવી મૂક રહીને પણ સંમતિ અપાય નહીં. નાની એવી સંમતિ મૂકપણે પણ આપતા નથી, એમાં રહે જ નહીં, ત્યાંથી ચાલ્યા જાય. ચોથી વસ્તુ અનુકંપા. અનુકંપા વિશે તો ગુરુદેવે ઘણું સમજાવ્યું, આપણે એ લીધું પણ ખરું. અહીંયા અપશાય અને સ્વપશાય અનુકંપાના બે પ્રકાર પણ કયા. અને અનુકંપાની સાથે કરુણા પણ હોય છે. અનુકંપા એટલે જીવોને દુઃખી જોઈ અને એમ થાય કરી દે આ બધા જીવો દુઃખી છે, આટલા બધા દુઃખી છે, એટલે એમના પ્રત્યે જે દયાનો ભાવ, ક્ષમાનો ભાવ, એમને આ દુઃખ છે તો પોતાને પણ એમ થાય કરી આ દુઃખી ન થાય, આ જીવો દુઃખી ન થવા જોઈએ. એ જે છે ભાવ તે અનુકંપાનો ભાવ છે. એ અનુકંપાનો ભાવ છે. પોતાને જ્ઞાન આનંદ સુખની પ્રાપ્તિ થઈ છે અને આ લોકોને નથી થઈ, બિચારા દુઃખી છે, એવો જે ભાવ છે તે અનુકંપાનો ભાવ છે. અને આવો ભાવ જેને થયો છે અને એ જો જ્ઞાની છે તો એને સહજ રીતે એમના પ્રત્યે કરુણા થાય છે અને એ કરુણાના ફળ સ્વરૂપે એમને એ બોધ આપે, ઉપદેશ આપે, એમને સમજાવે, એમને માટે શાસ્ત્રની રચના કરે, આ બધું હોય છે. એટલે મહાપુરુષોએ આ શાસ્ત્રોની રચના કરી છે, કેમ કે એમને અનુકંપા થઈ. આ મિથ્યા દ્રષ્ટિ જીવો પ્રત્યે કે જેઓ મિથ્યાત્વને કારણે ભવના ભ્રમણ કરે છે અને દુઃખી થાય છે, તો એમના પ્રત્યે એમને અનુકંપા થઈ
એટલે એમને કરુણા કરી અને શાસ્ત્રોની રચના કરી અને સાચો માર્ગ દર્શાવ્યો છે. એટલે અનુકંપાની સાથે કરુણા તો હોય છે, પણ અનુકંપાનો ભાવ તો મિથ્યા દ્રષ્ટિને પણ હોય. એવો ભાવ તો હોય, ભલે એનામાં એ બીજું કંઈ ન આપવાની શક્તિ હોય તો પણ એવી અનુકંપાનો ભાવ તો હોય. અને બાહ્યમાં કોઈક પ્રકારે પછી એને એવો ભાવ પણ સુભાવ પણ વર્તે કે કેમ કરીને એમને હું મદદ કરું. સ્વધર્મી પ્રત્યે એવા અનુકંપા અને કરુણાના ભાવ આવે. ધર્મી જીવો પ્રત્યે, પાપી જીવો પ્રત્યે પણ મહાપુરુષોને તો અનુકંપા જ છે. એમના પ્રત્યે પણ એમણે તો કરુણા જ દર્શાવી છે. કેમ કે એ પાપી છે તે વર્તમાનમાં પર્યાયમાં પાપી છે. આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, દશામાં પર્યાયમાં એ એવો પાપી થયો છે, પણ એનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. એટલે વર્તમાન અવસ્થાને બાદ કરીને એને એક જીવ તરીકે જ્યારે જ્ઞાની પુરુષ જુએ છે તો એના પ્રત્યે દ્વેષ નથી કરતા, પણ એને અનુકંપાનો ભાવ આવે છે. કરી આ વિચારો સમજ્યા વિના પરનું લક્ષ કરી અને રાગ દ્વેષના ભાવે થઈને આ પાપના ભાવે થઈ રહ્યો છે, એમ એમને અનુકંપા થાય. અને પછી જ્ઞાની છે તો કરુણા કરીને એને સમજાવે કે બે શબ્દ કહે કે ઉપદેશ આપે કે એને માટે કંઈક લખે કે આ બધું બને છે, એવું હોય જ છે. અહીંયા ગુરુદેવે આપણને ગઈકાલે સમજાવ્યું, અકષાય અને સકષાય બે પ્રકારે અનુકંપા છે. ફરીથી સહેજ એનું પુનરાવર્તન કરી લઈએ, વાત નીકળી છે તો. બહારના પ્રાણીની દયા તે ઉદય ભાવ છે. મનના શુભ રાગ સંબંધી તે પૂર્ણ પરિણામ છે. તે નિજ ગુણને લાભ કરતા નથી. બાહ્ય વ્રત, તપ, પૂજા, ભક્તિ, છ કાયના જીવોની દયા એ આદિ શુભ પરિણામ જીવને હોય છે અને એને અનંતવાર એવા કર્યા છે, પણ એથી એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી થઈ. એ વાત પણ કરી. અને અજ્ઞાન ભાવને કારણે એને પુણ્યમાં અટકવું થયું અને એવા શુભ ભાવની કરુણાથી પુણ્યમાં અટકવું થયું છે. માટે શુભ ભાવની કરુણા ઉપાદેય નથી, તે સકષાય કરુણા છે. એને સકષાય કરુણા કહી. સકષાય કરુણા કહી એટલે કે એમાં તો એને રાગ છે, એમાં એને રાગ પડ્યો છે. એટલે કે રાગ છે એ તો કષાય છે ને. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય કયા. એમાં ક્રોધ અને માન છે તે દ્વેષ ભાવ છે, અને લોભ અને માયા છે તે રાગના ભાવ છે. તો એવા ભાવ સહિત ની આ જે અનુકંપા એ સકષાય કરુણા છે એમ કહ્યું. અને ખરી અનુકંપાની વાત કરી અકષાય, તો એમાં તો એમ કહ્યું કે પોતાના સ્વભાવને, પોતાના શુદ્ધ સ્વભાવને અનુસરીને થતી જે દશા છે તે સાચી અનુકંપા છે. કર્તૃત્વ, મમત્વ રહિત અકષાય કરુણા છે. અને તે સ્વદયા છે, સ્વરક્ષા છે, સ્વભાવ ભાવની જાળવણી છે. એને સમયે સમયે પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે તો એવો ઘાત ન થવા દેવાની એ સ્વદયા છે. એ અકષાય અનુકંપા છે, અકષાય કરુણા છે. અને તેમાં જ એનો પુરુષાર્થ ઉપડે છે અને એ જ કર્તવ્ય છે. બીજું કોઈ કાર્ય ખરેખર એ કરી શકતો નથી અને બીજું કોઈ કાર્ય એનું કર્તવ્ય પણ નથી. આ વાત આપણે ગઈકાલે લીધી, એની વાત આવી. આપણે 5 ચિહ્નોની વાત કરી રહ્યા છીએ. સમ્યક દર્શનના 5 ચિહ્નો અથવા તો 5 લક્ષણોની વાત કરી રહ્યા છીએ. તો આ રીતે પ્રશમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા વાત કરી. અને 5મું છે આસ્તિક્ય. આસ્તિક શબ્દથી આપણે બધા પરિચિત છીએ. કોઈએ મને થોડા વખત પહેલાની વાત છે, લગભગ 1.5-2 વર્ષ પહેલાની વાત છે, એટલે હું આવ્યો ત્યારે કોઈએ ત્યાં મને પૂછ્યું કે રમેશભાઈ તમે આસ્તિક કોને કહો છો?
તમે આસ્તિક કોને કહો? કેમ કે એ અમારે ત્યાં ગેસ્ટ થઈને બેન આવ્યા હતા, પણ હજી આવા સ્વાધ્યાયમાં એમાં રૂચિ નહોતી થતી, કેમ કે હજી નિર્ણય નથી કરી શક્યા કે ખરેખર આ જૈન દર્શન આવું છે. માત્ર વાણિયાને ઘેરે જન્મ્યા એટલે પોતાની જાતને જૈન કેવડાવે, પણ એમાં એનું કાંઈ બીજું હતું નહીં. એટલે સમાધાન મેળવવા માટે કે ગમે તે કારણે એમને પ્રશ્ન કર્યો કે આસ્તિક કોને કહો? એમને એમ હશે કે સામાન્ય રીતે આપણે જે ધર્મમાં માને એને આસ્તિક કહીએ, એવી કંઈક વાત આવશે. પણ મેં કહ્યું આસ્તિક કોને કહીએ? તો મેં કહ્યું કે જેને પોતાના આત્માની શ્રદ્ધા છે તે આસ્તિક છે. જેને પોતાના આત્માની શ્રદ્ધા છે તે જ આસ્તિક છે, બીજા બધા નાસ્તિક છે. પોતે છે પોતાના અસ્તિત્વ સંબંધી જેને શ્રદ્ધા છે કે પોતાનું અસ્તિત્વ છે તે આસ્તિક. પોતાનું અસ્તિત્વ છે ત્યાંથી જ ખરેખર ધર્મની શરૂઆત થાય. પોતાનું અસ્તિત્વ છે તો કેવું છે? અવિનાશી છે, ત્રિકાળ છે. એવી પોતાના અસ્તિત્વ સંબંધીની આસ્થા, પોતાના અસ્તિત્વ સંબંધીનો વિશ્વાસ એ જ સાચું આસ્તિક છે. સમ્યક દ્રષ્ટિને સાચું આસ્તિક્ય પ્રગટ થયું છે. કેમ કે એને તો પોતાના સ્વરૂપ સંબંધી હવે કોઈ પ્રકારે શંકા તો નહીં, પણ આશંકાએ નથી. કોઈ પ્રકારે કાંઈ આશંકા નથી. અનુભવ છે ને, સહાનુભૂતિ થયા પછીથી, પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી હવે શું શંકા આશંકા શું હોય? પોતે જે છે તે પોતે પોતાને જણાઈ ગયો છે. હવે શું આશંકા અને શંકા કરવી? પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, પોતાના અનંત ગુણનો પિંડ રૂપ, પોતાનામાં અનંત સામર્થ્ય ભર્યું છે એવું, પોતાનામાં અનંત શક્તિ પડી છે એવું, પોતાનું એક રૂપ રહેતું, એવું એક રૂપ પરિણમતું અખંડ સ્વરૂપ, એના વિશે પૂર્ણ શ્રદ્ધા છે, અનુભવ સહિતની શ્રદ્ધા છે. એ જ આસ્તિક્ય છે. એટલે આવું સાચું આસ્તિક્ય સમ્યક દ્રષ્ટિને હોય છે. આજે હવે આટલો વિસ્તાર લીધો છે. આ તો 5 વસ્તુ એવી છે કે એના ઉપર વિચાર કરીએ અને વિસ્તાર કરીએ તો કલાકો સુધી આપણે એનો વિચાર વિસ્તાર કરી શકીએ એવી વાતો છે. અને સમ્યક દ્રષ્ટિના લક્ષણો છે, એ ચિહ્નો છે, અને એ ભાવ એના મુખ પર પણ દેખાય, એના વર્તનમાં પણ દેખાય, એની હાલચાલમાં પણ દેખાય. એને ખાતા પીતા ઉઠતા બેસતા આપણે જ્યારે નિહાળીએ ત્યારે આપણને થાય કે આ બરાબર છે. આવા 5 લક્ષણો સહિત જ એ છે. એના સાનિધ્યમાં તમે આવો ત્યારે તમને જરૂર એમ લાગે કે ના આ કંઈક જુદી વસ્તુ દેખાઈ રહી છે. એ એમનામાં જે દેખાઈ રહ્યું છે જુદું છે. અને જો તમને આ 5 વસ્તુની ખબર હોય તો તમને એમ લાગે કે આવા ભાવ એમનામાં દેખાઈ રહ્યા છે. એ વખતે આ પ્રશ્ન જ્યારે થયો ત્યારે મેં એમ કહ્યું હતું કે આપણે આ 5ની વાત કરશું અને સંક્ષિપ્તમાં આપણે સમ્યકના 8 અંગની પણ વાત કરશું. એટલે અત્યારે એ વાત પણ કરીશું તો અસ્થાને નહીં ગણાય. તો સમ્યક દર્શનના 8 અંગોની જે વાત કરવામાં આવી છે કે સંકિત થયા પછીથી શું થાય છે જીવને, એ જરાક લઈએ આપણે. એમાં 8 અંગમાં પહેલું અંગ જે છે તે નિઃશંકતિ છે. એ શંકા રહિત થઈ જાય છે. કોઈ પ્રકારે એને શંકા હોતી નથી. નિકાંક્ષિત છે. એને ઈચ્છા આકાંક્ષાઓ હવે હોતી નથી. હવે ઈચ્છા આકાંક્ષા શેના માટે કરવાની? પોતાને પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો, એ પ્રાપ્ત થયા પછીથી હવે કોઈ ઈચ્છા, એટલે બાહ્યમાં કોઈ પ્રકારની ઈચ્છા હવે રહેતી જ નથી. ત્રીજું અંગ છે નિર્વિચિકિત્સા, એટલે કે કોઈ પ્રત્યે ગ્લાનિનો ભાવ એને હોતો નથી. આ આવું છે ને તેવું છે ને ગંદુ છે ને એવો ગ્લાનિનો એવો ભાવ હોતો નથી. એવી નિર્વિચિકિત્સા હોય છે. ચોથું અમૂંઢ દ્રષ્ટિ હોય છે. કોઈ પણ પ્રકારની મૂઢતા નથી હોતી. આપણે જાણીએ છીએ કે મૂઢતા 3 પ્રકારની હોય છે: દેવ મૂઢતા, ગુરુ મૂઢતા અને લોક મૂઢતા. તેમાંની કોઈ પ્રકારની મૂઢતા હોતી નથી. આ પણ ઠીક છે ને આ પણ ઠીક છે ને એવું એમને નથી હોતું. એને વિવેક વર્તે છે. હિત અને અહિતનો વિવેક વર્તે છે. એટલે એ અમૂંઢ દ્રષ્ટિ છે.
પાંચમું ઉપગુહન છે. ઉપગુહન બે પ્રકારે હોય છે. એક તો એ બીજાના દોષો, પોતાની સાથે જે રહ્યા છે એના દોષો જે છે એને ઢાંકે એવું ઉપગુહન છે. બીજાના દોષોને જુએ છે પોતાની સાથે, કે સમ્યક દ્રષ્ટિ છે, અથવા તો પછી એને આગળ વધીને મુનિ દીક્ષા લીધી છે, તો એની સાથે બીજા જે રહ્યા છે એનો કોઈ નાનકડો દોષ કે કાંઈ પણ એનું એ જાણવામાં આવે તો એને એ બહાર પાડતા નથી, એને ઢાંકે છે. એને ઢાંકે છે અને પછી એમનું સ્થિતિકરણ કરે છે. એટલે કે એ દોષને દૂર કરવા માટે એમને એ જણાવે છે, સમજાવે છે કે પ્રભુ તમને આ વસ્તુ શોભે નહીં, તમારાથી આવો દોષ થયો, તમને આ ઠીક નથી, આ દોષ ન થવો જોઈએ, એમ સમજાવે, એમનું સ્થિતિકરણ કરે કે તમે તો કેવા છો, તમારી દશા તો કેવી ઊંચી દશા છે, અને તમે આવું કર્યું એ ઠીક નથી. કદાચ અજાણતા થયું હોય તો પણ હવે એકાગ્રતા એના વિશે કરો, એના તરફ લક્ષ કરો અને એને દૂર કરવા માટેનો પુરુષાર્થ કરો, અને પછી એવી જાગૃતિ રાખો કે બીજી વાર એવા દોષ ન થાય. આ બધું એને જુદી જુદી રીતે સમજાવે, એવું સ્થિતિકરણ પણ કરે. એટલે ઉપગુહનની સાથે સ્થિતિકરણ હોય છે. તો આ બે પ્રકારનું જે કહ્યું તેમાં એ બીજા સંબંધી, પર સંબંધી અને સ્વ સંબંધી પણ હોય. પોતાને જે દોષ લાગ્યા છે તો એ દોષને એ દૂર કરે છે, એને પોતે નિર્મૂળ કરે છે, પોતાનામાં રહેલા દોષને કાઢે છે, એને માટે પ્રાયશ્ચિત કરી અને એને કાઢે છે. એવો એ ઉપગુહન અને સ્થિતિકરણ, પાંચમું ઉપગુહન ને છઠ્ઠું સ્થિતિકરણ, એવો એનો ભાવ. સાતમું વાત્સલ્ય અને આઠમું પ્રભાવના. વાત્સલ્ય ને માટે એવા શબ્દો મૂકવામાં આવે છે ત્યાં ત્યાં કે જેમ ગાયને વાછરડા પ્રત્યે જે રીતે વાત્સલ્ય છે એવી રીતે, પણ એ તો સ્થૂળતાથી વાત કરી છે. એ વાત્સલ્યમાં તો જ્ઞાન નથી, મિથ્યાત્વ છે. એ વાત્સલ્યમાં તો અજ્ઞાન ભર્યું છે, એમાં તો રાગ છે, ખરેખર તો એ રાગ છે. વાત્સલ્યનો ભાવ કેવો છે કે પોતે ભગવાન આત્મા છે, પોતે ત્રિકાળ શુદ્ધ છે, પોતે તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં, કેવડી ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન દેખાયો છે અને એવો જ પોતાને અનુભવ વર્તે છે. તો બધા જ જીવો એવા છે, બધા જ જીવ માત્ર એવા સિદ્ધ સમાન છે, બધા સિદ્ધ સમાન છે. બધા પ્રત્યે એવો ભાવ હોય, પછી એનાથી એ ઉંમરમાં નાના હોય તો પણ એના પ્રત્યે એવો ભાવ હોય, એવો વાત્સલ્યનો ભાવ. એમાં જે ધર્મ માર્ગમાં છે અને જેમને હજી પૂરી સમજ નથી પડતી પણ કાંઈક પ્રયત્ન કરી રહ્યા છે, તો એના પ્રત્યે એને એવો વાત્સલ્યનો ભાવ આવે કે આ જીવ પણ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો કેવો ઉમદા પુરુષાર્થ કરી રહ્યો છે. એટલે એ તરફનો જે વાત્સલ્યનો ભાવ છે એમાં પોતે પામ્યા છે તો બીજાઓ પણ પામે, એમાં એને આનંદ હોય. બીજાઓ એ વાતને સમજે તો એને આનંદ થાય. એટલે પોતાની કોઈક વાત હોય, કોઈક રહસ્યમય એવી ઊંડી વાત તત્વની હોય, પોતે કાંઈક સમજ્યા હોય તો એને છુપાવ્યા વગર એને આપે, એને એ આપે. એના પ્રત્યે એવું વાત્સલ્યનો ભાવ છે. એને ઉત્સાહ આવે કે ક્યારે હું એને આ વાત સમજાવું, આપું, પોતાને પ્રાપ્ત થયું એને આપે. આ વાત્સલ્યનો ભાવ છે અંદરમાંથી. અને વાત્સલ્યની સાથે પ્રભાવના. બધા જીવો પ્રત્યે પ્રભાવનાનો ભાવ હોય, ધર્મની પ્રભાવનાનો ભાવ તો બધા પ્રત્યે એક સરખો નાનીને વર્તે જ, કે બધા જીવો પામે એવો ભાવ તો હોય જ. એ ભાવ તો હોય જ. ધર્મ પ્રભાવના. અને એ ધર્મ પ્રભાવનાને કારણે આ મહાપુરુષોએ આપણે માટે એવા શાસ્ત્રોની રચના કરી એમ કહીએ તો ખોટું નહીં. પ્રભુ પણ એ જ કરી રહ્યા છે, ધર્મ પ્રભાવના જ કરી રહ્યા છે ને. ઓમકાર ધ્વનિ દ્વારા શું થયું છે? ધર્મની પ્રભાવના થઈ રહી છે. એવી પ્રભાવના. અત્યારે આપણી પાસે સમય નથી. આ સમ્યક દર્શનના 8 અંગ વિશે, એક એક અંગ વિશે આપણે ઘણો વિસ્તાર કરીએ, ઘણું સમજવાનું છે. સમ્યક્તાના પુરુષાર્થ વખતે એને બહુ આપણે સારી રીતે સમજ્યા છીએ, ઘણી વાર એ વાત તો કરી છે. પણ આજે આ વાત નીકળી, ગઈકાલે બહેનનો પ્રશ્ન હતો એટલે એના ઉપરથી વાત હતી તો આજે લીધી છે. હવે આપણે
આપણી ગાથાના સ્વાધ્યાય તરફ પાછા વળીએ છીએ. તો આપણે આ પાના નંબર 359 ઉપરનો જે મોટો પેરેગ્રાફ છેલ્લો છે એ આપણે કર્યો, અને એના પછીથી 360 પાના ઉપર એ વાત આવી કે આત્મા પરમાર્થે પૂર્ણ શુદ્ધ સ્વાધીન અસંગ તત્વ છે. તેની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્રતાનું નામ મોક્ષ છે. મુમુક્ષુ જીવને પ્રથમ સંવેગ આદિ ગુણો, કસાયનું પાતળાપણું અને સંસાર પ્રત્યે ઉદાસીનતા હોવા જોઈએ. આ પહેલા હોવું જોઈએ. ભલે સમ્યક દર્શન નથી થયું તો પણ એ કેળવી શકે છે, એવા ગુણો કેળવી શકે છે. પુણ્ય આદિ કોઈ પણ પર વસ્તુની ઈચ્છા, પરાધીનતા આત્મામાં નથી. મારે મારું પૂર્ણ સ્વાધીન સ્વરૂપ જ જોઈએ, બીજું નહીં, એવી તેની ભાવના હોય છે. સ્વર્ગની, પુણ્યની, ઇન્દ્ર કે ચક્રવર્તીના સુખની ઈચ્છા હોય તો એમ સમજવું કે એને મોક્ષની રુચિ નથી. પુણ્યના ફળની જેને આશા છે, ઈચ્છા છે, આકાંક્ષા છે, તો સમજવું કે એને મોક્ષની રુચિ નથી. માટે પ્રથમ તો આ જે વાત કરી એવા ગુણો કેળવવા રૂપ પાત્રતા એને કેળવવી જોઈએ. અને પછી એમાં એ વાત પણ લીધી કે આત્માર્થીને પરની કાંઈ ઈચ્છા ન હોય, તે એવી ભાવના ભાવે કે મારો સ્વભાવ પૂર્ણ શુદ્ધ શક્તિ રૂપે છે તે પ્રગટ કરવું. તેમાં વચ્ચે કંઈ ઉપાધિનો સ્વીકાર ન જોઈએ. તેમાં વચ્ચે કંઈ ઉપાધિનો સ્વીકાર ન જોઈએ. તો અહીંયાથી આપણે આગળ સાથે કરીએ છીએ. હવે શું કહે છે? આત્માર્થીને પરની કાંઈ ઈચ્છા ન હોય અને એ એવી ભાવના ભાવે કે મારો સ્વભાવ પૂર્ણ શુદ્ધ શક્તિ રૂપે છે તે પ્રગટ કરવું, અને તેમાં વચ્ચે કંઈ ઉપાધિનો સ્વીકાર ન જોઈએ. અને પછી એમાં ગુરુદેવ આગળ વધીને કહે છે કે બીજા માટે ભલું કરવા ઉભો રહું એવી શુભ મનની બુદ્ધિ પણ ન જોઈએ. એવી માત્ર મોક્ષ અભિલાષામાં પારકું કાંઈ કરવું, ગ્રહવું, છોડવું આવતું નથી. કેમ કે હું બીજાનું કાંઈ કરી શકું તેવું મારું સ્વરૂપ નથી. કોઈને એમ લાગે કે બીજા માટે ભલું કરવાની ના પાડી એવું એક અર્થ સમાય છે આમાં. કોઈને એમ લાગે, પણ કહેવાનો આશય એવો છે કે અંદરમાંથી પોતાના સ્વરૂપ પ્રત્યે એવો ઉમંગ, ઉત્સાહ અને એવું વીર્ય ઉઠવું જોઈએ કે એ સિવાય બીજે ક્યાંય રુચિ ન થાય. અંદરમાં સ્વરૂપ તરફ જે વળ્યો છે એને પછી ત્યાંથી બીજે ક્યાંય જવાની ઈચ્છા ઉત્પન્ન થાય જ નહીં. બીજાનું ભલું કરવા જવું એમાંય ન થાય. કેમ કે એ જાણે છે, શું જાણે છે કે પોતે બીજાનું, અન્યનું કાંઈ કરી શકતો જ નથી. માત્ર અન્યનું કરવાનો ભાવ કરે છે, તે શુદ્ધ ભાવ છે અને એ બંધનું કારણ છે. પોતે તો ભગવાન આત્મા શુદ્ધ ભાવ રૂપ જ છે. એટલે જ્યારે એવી અંતરંગ દશા થઈ છે ત્યારે તો એવો જ ભાવ વર્તતો હોય છે, કંઈથી બહાર જ નથી નીકળવું. એવો જ ભાવ હોય, વિકલ્પ નથી હોતો. પોતે પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે તેમાં પછી બહાર આવવાનો ભાવ અંદરમાં ઉત્પન્ન જ નથી થતો. એમાંથી બહાર આવવાનો ભાવ જ ઉત્પન્ન નથી થતો. સ્વરૂપને વિશે રહ્યા છે, આનંદની દશા છે, અપૂર્વ અલૌકિક આનંદનું વેદન છે, ત્યારે પછી કોઈ વિકલ્પ જ નથી આવતો કે બહારમાં આવે અને પછી કોઈને સમજાવે. એવો વિકલ્પ હોતો જ નથી. આવો વિકલ્પ કોઈ આવતો જ નથી. એટલે એ અપેક્ષાથી અહીંયા વાત કરી છે. બહારમાં આવ્યા છે તો શુભભાવ આવ્યા વિના રહેતો નથી. શુભભાવ આવે છે એટલે બીજા જીવોને જુએ છે તો એમના પ્રત્યે અનુકંપા અને કરુણાના ભાવ આવે છે તો શુભભાવ પણ થઈ જાય છે. પણ એ શુભભાવ થાય છે છતાંય એમાં પોતાનું કર્તવ્ય માનતા નથી, એમાં કર્તૃત્વ માનતા નથી, એમાં પોતાનું સ્વામિત્વ માનતા નથી. એ ભાવ પણ આવ્યો છે તો ઉદયજનિક ભાવ છે અને પોતાથી જુદો છે એમ કરીને એનાથી એ નિષ્પૃહ રહે છે. એમાં કોઈ પણ પ્રકારે પોતાનું કાંઈ નથી એવા ભાવે, દ્રષ્ટા જ્ઞાતા ભાવે એને જુએ છે. શુભભાવ આવે બીજા પ્રત્યે એમ હોય છે. પણ સાચો મોક્ષાર્થી જે છે
અને જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, અનુભવ થયો છે, એને તો માત્ર પોતાના સ્વરૂપને વિશે રહેવાનો ભાવ જ હોય છે. એટલે એમ થાય છે કે મારો સ્વભાવ પૂર્ણ શુદ્ધ શક્તિ રૂપે છે, તે પ્રગટ કરવું, અને તેના વચ્ચે કાંઈ ઉપાધિનો સ્વીકાર ન જોઈએ, બીજી કોઈ ઉપાધિ મારે નથી જોઈતી. એટલે અહીંયા ગુરુદેવે એમ કહ્યું કે બીજા માટે ભલું કરવા ઉભો રહું એવી શુભ મનની બુદ્ધિ, જો અહીંયા મનની બુદ્ધિ સ્પષ્ટ લખ્યું છે, એટલે એવા વિકલ્પો, એવા શુભ ભાવ સહિતના વિકલ્પો, એ વિકલ્પ પણ મારે જોઈતા નથી. એ વિકલ્પમાં તો હું ઊભો રહીશ ત્યાં સુધી તો હું બહારમાં જ છું, કેમ કે એ વિકલ્પ માત્ર છે, એ શુભભાવ છે, સાથે એની સાથે રહેલો શુભભાવ છે, એ એવો વિકલ્પ છે કે જેની સાથે શુભભાવ રહ્યો છે, અને એ બંધનું કારણ છે, પુણ્યના બંધનું કારણ છે. એટલે એનાથી જુદો પોતે ભગવાન આત્મા છે એવું એને જયારે લાગે છે, ત્યારે એને તો એકમાત્ર પોતાના સ્વરૂપનું જ રટણ છે, બીજી કોઈ વાત જોઈતી નથી. આવું અંદરમાંથી એને જોર આવે છે. એવી એકમાત્ર મોક્ષ અભિલાષામાં પારકું કાંઈ કરવું કે પારકું કાંઈ ગ્રહવું કે પારકું ગ્રહ્યું છે તો એને છોડવું કે એવી બધી કોઈ વાત જ હોતી નથી. અને એ સમજે છે કે કાંઈ પારકું ગ્રહી શકતોય નથી અને પારકું છોડી શકતોય નથી. એ ગ્રહતો નથી તો કાંઈ છોડતોય નથી, પોતાનામાં કાંઈ એ પારકું ગ્રહતો જ નથી. એટલે કાંઈ ગ્રહણ કે ત્યાગ નથી, એને ગ્રહણ નથી ને ત્યાગ પણ નથી. હું બીજાનું કાંઈ કરી શકું એવું મારું સ્વરૂપ નથી. એટલે જ્યારે સ્વરૂપ તરફ ઢળે છે ત્યારે તો એવા ભાવથી જ સ્વરૂપ તરફ વળે છે. સ્વરૂપ તરફ જતો હોય અને એમાં જો એને એવો વિકલ્પ આવી જાય કે ના આટલું શુભ કામ કરી લઈએ તો પછી એ સ્વરૂપ તરફ નહીં જઈ શકે. એટલે અહીંયા તો દર્શાવવું એ છે કે એ એવા પ્રબળ વેગથી સ્વરૂપ તરફ વળે છે કે એમાં એને વચમાં આ બીજું કંઈ પારકું કરવું, એ પરકું કરવા સંબંધી ઉભા રહેવું, રોકાવું એવું હોતું જ નથી. એમ પારકા કાર્યો કરવા તરફની એને બિલકુલ રુચિ એ વખતે હોતી નથી. એમ એ એકદમ વેગવંત પોતાના સ્વરૂપ તરફ ખસી જાય છે. એમ નથી થતું કે ના આટલું થોડું કામ કરી લઈએ, આટલા સોસાયટીના જૈન સોસાયટીના કામ કરીએ અને પછી આપણે ધ્યાનની વાત કરીશું. એમ ન થાય. જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય એને એમ ન થાય. મુખ્યતા પોતાના સ્વરૂપની જ હોય એમ અહીંયા દર્શાવવું છે. એવું જોર આવે છે અંદરમાંથી, એવો વેગ આવે છે કે જે વેગ પૂર્વક એ પોતે પોતાના સ્વરૂપ તરફ ચાલ્યો જાય છે, કચ્છમાં ક્યાંય રોકાતો નથી. એ ભાવ અહીંયા વ્યક્ત કરે છે. કોઈ એને ઊંધો પકડે તો અનર્થ થાય. એટલે ઊંધું ન સમજવું, કેમ કે બહારમાં આવે છે, સ્વરૂપને સ્પર્શીને બહારમાં આવે છે, સ્વરૂપને વિશે સ્થિરતા નથી થઈ અને બહારમાં આવ્યા છે તો પછી શુભભાવ તો હોય જ છે, નથી હોતા એમ નથી. પણ કોઈક એવું સમજે, એટલે એવું જે ઊંધું થોડુંક સમજ્યો હોય એનો એવો પ્રશ્ન પણ હોય તો એવો પ્રશ્ન અહીંયા મૂક્યો છે કે તીર્થંકર ભગવાન થનાર આત્માએ એવી ભાવના કેમ કરી કે સર્વજીવ કરું શાસન રસી, એવી ભાવદયા મને ઉલસી, એટલે કે સર્વજીવને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવી ભાવના એમણે કેમ કરી. તો તમે જે રીતે કહો છો એ પ્રમાણે તો ખરેખર તો શું છે કે સ્વરૂપનો અનુભવ થયા પછીથી બહારમાં આવ્યા છે અને પરનું લક્ષ થયું છે ત્યારે એ ભાવ આવ્યો છે. સ્વરૂપને વિશે હતા ત્યારે તો એવો ભાવ હતો જ નહીં. તીર્થંકર ભગવાનનો જીવ, એમણે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું, તો તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું એ કાંઈ પોતે પોતાના સ્વરૂપને વિશે હતા એનાથી એ કર્મનો બંધ પડ્યો છે એમ નથી. પોતે સ્વરૂપને વિશે હોય ત્યારે તો એવા કર્મ બંધ કરતા નથી, પણ સ્વરૂપ તરફ વળ્યા છે અને સ્વરૂપનો અનુભવ થયો છે, બહારમાં આવ્યા છે, પોતાના શાશ્વત સુખ આનંદનો અંશ પોતાને અનુભવમાં આવ્યો છે, પોતાના સર્વજ્ઞ સ્વભાવનો અંશ પોતાને પ્રગટ થયો છે. આવી જ્યારે દશા વર્તે છે ત્યારે સહજ રીતે જ્યારે પરનું લક્ષ કરે છે ત્યારે એમને દેખાય છે, જણાય છે કે આ બધા જીવો તો દુઃખી છે, આ બધા જીવો તો દુઃખી છે. અંદરમાં આનંદ ભર્યો છે, અંદરમાં સુખ શાંતિ પડ્યા છે, એને આ જીવો તો જાણતા જ નથી.
આ બધા તો ખૂબ દુઃખી છે. એ લોકો કેમ કરીને એને જાણે અને એનો અનુભવ કરે, કેમ એને થઈ જાય છે, એ ભાવ આવી જાય છે. તીર્થંકરનો જે જીવ છે ને એને પૂર્વે આવો ભાવ આવી જાય છે. એટલે એ સહજ ભાવ છે અને એ ભાવ આવે છે માટે તો બંધ પડ્યો. એ શુભ ભાવ છે ને શુભ ભાવને કારણે જ બંધ પડે છે. એમાં તીર્થંકર નામ ગોત્ર બંધાઈ જાય છે. ગુરુદેવે એનો અહીંયા ઉત્તર આપ્યો છે. આ જે પ્રશ્નકારે પ્રશ્ન કર્યો એના ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે હું બધા જીવોને આત્મધર્મ પમાડું એ વચન પાછળ પોતાનો શુદ્ધ સ્વરૂપનો વિકાસ થવાની દ્રષ્ટિ છે. એટલે શું? એટલે એનો અર્થ શું? પોતાનો વિકાસ થવાની દ્રષ્ટિ છે એટલે કે પોતે એવા વિકાસને પામ્યા છે, પોતાના શુદ્ધ સ્વરૂપ અનુભવ થયો છે અને ઉત્તરોત્તર એ અનુભવ વધતો જાય છે. એ વધતો જાય છે. કેમ વધતો જાય છે? કે દરેક વખતે પોતાના શુદ્ધ સ્વરૂપનું જ લક્ષ્ય રહે છે. એટલે પોતાના શુદ્ધ સ્વરૂપમાં નથી અને પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય રહે છે, એ વિકાસ ચાલી રહ્યો છે. તો એમાં આવો ભાવ આવી જાય છે કે હું બધા જીવોને આત્મધર્મ પમાડું. જેમ જેમ વધુ ને વધુ પ્રબળતાથી પોતાના શુદ્ધ સ્વરૂપમાંથી આવતા આનંદનો વિચાર કરે છે તો એવો વિકલ્પ આવી જાય છે કે આ બધા જીવો પણ એ પામે. એટલે પોતાનું લક્ષ્ય તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ તરફ જ છે કે કેમ કરીને સ્વરૂપમાં હું સ્થિર થાઉં. આવું સ્વરૂપ છે, આવું અદભુત સ્વરૂપ છે. તો સાથે આવો ભાવ બહારમાં છે ત્યારે આવી જાય છે. એ વાતને અહીંયા આ રીતે ગુરુદેવે મૂકી છે કે એ વચન પાછળ પોતાનો શુદ્ધ સ્વરૂપનો વિકાસ થવાની દ્રષ્ટિ છે. અંદરમાં એવી શ્રદ્ધા છે પોતાના શુદ્ધ સ્વરૂપનો પૂર્ણ વિકાસ થશે જ, એવી અંદરમાં એ શ્રદ્ધા પડેલી છે અને એનો જ એ વિચાર કરે છે, એનું જે લક્ષ્ય કરે છે. એટલે સ્વાભાવિક રીતે બીજા પ્રત્યે બીજાઓ પણ આવો સુખ શાંતિ અને આનંદને પ્રાપ્ત કરે એવો ભાવ આવી જાય છે. એટલે કહે છે કે તેમાં બહારના નિમિત્તનો ઉપચાર છે. એટલે બીજી રીતે કહીએ તો આ બધા દુઃખી છે અને એ પણ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. એ વિચાર વિકલ્પ આવતા એ ફરી પાછા પોતાના સ્વરૂપ તરફ જ વળી જાય છે. એટલે એ છે કે તેમાં બહારના નિમિત્તનો ઉપચાર છે. હું પરને આમ કરી દઉં એવી ઈચ્છાને કોઈ ઠીક માનતા હોય તો એનો અર્થ એમ થાય છે કે જ્યાં સુધી પરજીવો ધર્મ ન પામે ત્યાં સુધી હું મારા સ્વરૂપમાં સ્થિર ન થાઉં, પવિત્ર ન થાઉં. એટલે મારો મોક્ષ ન કરવો એમ થયું. એટલે એવો ભાવ નથી હોતો. શું વાતને સમજવાની છે એ છે કે હું પરને આમ કરી દઉં એવી ઈચ્છાને એ ઠીક માને. ના, હું પરને આમ કરી શકું છું ને પરને આમ કરી દઉં. જ્યાં સુધી હું ન કરું ત્યાં સુધી હું હવે આગળ મારા સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ નહીં કરું, સ્થિર નહીં થઉં. હું જ્યાં સુધી એમને સુખી ન કરું ત્યાં સુધી હું વિશેષ પવિત્રતા પ્રગટ ન કરું. એવો એમને વિકલ્પ નથી હોતો એમ કેવું છે. હું પરને આમ કરી દઉં એવી ઈચ્છાને કોઈ ઠીક માનતા હોય તો પછી એનો અર્થ એમ થાય કે જ્યાં સુધી એ પરજીવો ધર્મ ન પામે ત્યાં સુધી હું મારા સ્વરૂપમાં સ્થિર ન થાઉં. એમને ધર્મ પમાડીને પછી હું સ્થિર થાઉં ત્યાં સુધી હું પવિત્ર ન થાઉં. એટલે મારે મારો મોક્ષ ન કરવો એમ થયું. આવો વિકલ્પ નથી હોતો. એવો અભિપ્રાય એમને નથી હોતો. એવા અભિપ્રાયમાં તો પછી મોક્ષની રુચિ જ ન રહી. એટલે કે પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ નથી અને એની રુચિ એ નથી. પોતાને એક વખત વાત અનુભવમાં આવી કે પોતે મુક્ત સ્વરૂપ છે તો પછી પોતે મુક્ત સ્વરૂપે જ રહે. બંધાયેલા સ્વરૂપે શા માટે રહે? પોતે બંધાયેલા સ્વરૂપે શું રહે? પોતે મુક્ત સ્વરૂપ છે તો મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરીને જ રહે છે. એટલે જો એવો અભિપ્રાય ઊંધો અભિપ્રાય દાખવે તો એમાં અભિપ્રાયમાં તો મોક્ષ કરવાની રુચિ પણ રહેતી નથી. પોતાને જે પૂર્ણની રુચિ છે, પૂર્ણતાના લક્ષ્ય આખો પુરુષાર્થ છે, પૂર્ણની રુચિ છે તેમાં એ વાર લાગે કે
કાં જાય તો ભલે જાય, હું આ લોકોને ધર્મ કમાડું અને પછી આગળ હું મોક્ષનો પુરુષાર્થ કરીશ, એવો મૂંડતા ભર્યો વિચાર એમને ન હોય, એવો એમને ભાવ ન હોય. જો એવો ભાવ કરવા બેસશે તો પછી રુચિ અનુયાયી વીર્ય એ પ્રમાણે માત્ર શુદ્ધભાવમાં અટકી જશે. શુદ્ધભાવમાં અટકશે તો સાચો પુરુષાર્થ થશે જ. ગુરુદેવ અહીંયા એક સરસ વાત કરે છે કે કોઈ વસ્તુનું પોષણ આવ્યું પછી વાયદો કરવો કે તે હમણાં ના મેળવવું, જતું કરવું, એમ બને જ નહીં. માત્ર મોક્ષ અભિલાષ એમ જે શબ્દો મૂક્યા છે ને કૃપાળુદેવે, એના સંબંધી વાત કરી છે આ બધી. માત્ર મોક્ષ અભિલાષ, બીજી કોઈ વસ્તુ જોઈતી નથી. તેમાં રાગની વૃત્તિનો શુભ ભાવ પણ હોય છે, છતાં ત્યાં સુધી સ્થિર દશા પૂર્ણ નથી. જ્યાં સુધી સ્થિર દશા પૂર્ણ નથી ત્યાં લગી હું બીજાને ધર્મ પમાડવામાં નિમિત્ત થાઉં અને આવો ઉત્તમ ધર્મ જગતના જીવો સમજી જાય તો ઠીક, વગેરે શુભ વિકલ્પ આવી જાય, પણ તે અસ્થિરતા છે, દોષ છે, અને તેનો આદર પરમાર્થમાં હોય નહીં. એટલે ખરેખર જ્ઞાની જીવને, મોક્ષના અભિલાષીને તો એવો એનો આદર હોય નહીં, શુદ્ધભાવનો આદર હોય નહીં. એવી હઠ પણ ન હોય કે આ લોકો જ્યાં સુધી ન પામે ત્યાં સુધી આપણે ધ્યાન કરવું નથી. આ લોકો જ્યાં સુધી ધર્મ ન પામે ત્યાં સુધી આપણે હવે સ્વાધ્યાય બંધ. ત્યાં સુધી આ બધા લોકો આટલું સમજી જાય ત્યાર પછીથી જ આપણે આગળ સ્વાધ્યાય કરવો, એવું ગાંઠ પણ એને ન હોય. એનાથી હિન્દુઓ એકમાત્ર મોક્ષ અભિલાષ હોય અને એ સમજે છે, જાણે છે કે બધા પોતાના પુરુષાર્થ દ્વારા જ એને પ્રાપ્ત કરી લે છે. અને બધાને જેને એ ધર્મની પ્રાપ્તિ થાય છે એને પોતાના પુરુષાર્થ દ્વારા એ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ ઉચિત નિમિત્ત હોય છે, તો એમાં એનું ઉચિત નિમિત્ત ગમે તે હોય, હું પણ હોઉં ને બીજો પણ હોય, ગમે તે હોઈ શકે, પણ એમને જે પ્રાપ્ત થવાનું છે એ તો એમના પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થવાનું છે. આવી એમ ધર્મી પુરુષને તો નિર્માણતા હોય છે. એમ નથી હોતું કે હું જ એમને ધર્મ પમાડું, નહીં પમાડું ત્યાં સુધી હું હવે બસ મોક્ષ માર્ગનો પુરુષાર્થ આગળ નહીં વધારું. આવી ગાંડી વાત નથી હોતી, એમ અહીંયા સમજાવવું છે. ઉલટું એમ હોય છે કે દરેક જીવ સિદ્ધ સમાન છે, પોતાના પુરુષાર્થ દ્વારા જ એ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે અને એમાં નિમિત્ત તરીકે દેવગુરુ શાસ્ત્ર હોય છે, દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય છે. એટલે કોઈ ગુરુને એમ નથી થતું કે જ્યાં સુધી આ શિષ્ય ન સમજે ત્યાં સુધી હવે મારે આગળ વધવું નથી, એમ ન થાય. કેમ કે સમજે છે કે મારા આગળ વધવા કે ન વધવાથી પેલો કાંઈ પામવાનો નથી. એ પામવાનો છે તેના પુરુષાર્થથી પામવાનો છે, અને એના પુરુષાર્થથી પામશે, જે વખતે પામશે એ વખતે ત્યારે જે હાજર હશે એને નિમિત્તનો આરોપ આપવામાં આવશે. એ વખતે મેં જે બે શબ્દ કહ્યા હશે એના દ્વારા એટલે એ નિમિત્ત થયું હશે અને એ પોતે પોતાના સ્વરૂપને વિશે ઊંડો ઉતરી અને સ્વરૂપને પ્રાપ્ત કરે, અથવા તો મારે બદલે બીજા કોઈકના બે શબ્દો યાદ રાખીને એનામાં એ ચિંતન કરતા સ્વરૂપમાં ઊંડો ચાલ્યો જાય અને સ્વરૂપને પ્રાપ્ત કરે. પણ એ પ્રાપ્ત કરશે એ એના પુરુષાર્થથી પ્રાપ્ત કરશે. એમાં નિમિત્ત ગમે તે હોય, ઉચિત નિમિત્ત જ હશે. આવી જ્ઞાની પુરુષની દ્રષ્ટિ હોય છે. મારા દ્વારા બધા પામે એમ નથી હોતું. બધા પામે એવો ભાવ છે તે અનુકંપા કરુણાનો ભાવ છે, પણ મારા દ્વારા જ પામે એમ ભાવ ક્યારેય હોય નહીં. જ્ઞાનીને એવો ભાવ જ નથી હોતો. કે સમજે છે કે દરેક જીવ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત કરે છે, દરેક જીવની પોતાની જ્ઞાન ક્રિયા છે અને એમાં ઉચિત નિમિત્ત હોય છે. આગળ કહે છે કે પૂર્ણ થાવ એ પૂર્ણ વિતરાગ દશાનો પ્રેમ તે સ્વભાવની પૂર્ણતાની અભિલાષા અસ્થિ રૂપે છે. અને ગાથામાં લખી છે ને જે ભવે ખેર, એને કહે છે એ માટે કે તે આખા સંસાર પ્રત્યે અરુચિ ઉદાસીનતા છે, એટલે સ્વતત્વમાં પરની નાસ્તી છે. આખા સંસાર પ્રત્યે અરુચિ ઉદાસીનતા છે એટલે સ્વતત્વમાં પરની નાસ્તી છે. તેમાં અમુક શુભ પરિણામ કરવું
પુણ્યનો ભાવ કરું એવો ભાવ જ આવતો નથી. જરા પણ શુભ અશુભ વૃત્તિ આવે તેનો પણ નકાર છે, આદર નથી, એ હેય છે, એને હેય બુદ્ધિએ લે છે. છતાં ચારિત્રમાં વિશેષ સ્થિરતા નથી, ત્યાં લગી તે પ્રશસ્ત રાગ, શુભ રાગ, દેવગુરુ ધર્મના સ્વરૂપ, વિતરાગ સ્વરૂપનું બહુમાન કરે છે અને તેને કારણે એને ગૌના ભ્રમણ પણ થાય છે, બંધ પડે છે. પણ એ બંધ પડે છે, પુણ્યના બંધ પડે છે અને ભોગ થાય છે, તો એના પ્રત્યે એમને ખેદ છે. એમ નથી કે આ સારું થઈ રહ્યું છે. દેવગુરુ ધર્મ, વિતરાગ નો ધર્મ, એના પ્રત્યે બહુમાન તો આવે જ, સાધકને એવા બહુમાન હોય જ છે, પણ તેમાં એવા શુભભાવનો એને રાગ નથી, રાગનો રાગ નથી, શુભભાવનો રાગ નથી, પણ સ્વાધીનતાનો પ્રેમ, રુચિ, સ્વાધીનતાનો પ્રેમ અને રુચિ છે, પોતાના સ્વરૂપની રુચિ છે અને સંસારનો ખેદ છે. એમાં આખા સંસારનો અભાવ કરવાની ભાવના છે. પોતાને સંસાર શું છે, જીવનો સંસાર શું છે, આ જગત એનો સંસાર નથી પ્રભુ. એના જે ભાવ છે, શુભાશુભ ભાવ છે, એ એનો સંસાર છે. એનો સંસાર એની આસપાસમાં છે. એને કરેલા પરના લક્ષ્ય થયેલા જે ભાવ, શુભ ને શુભ ભાવ છે, તે એનો સંસાર છે. આ જગતના પદાર્થો એ કાંઈ એનો સંસાર નથી. એની સમીપમાં જે કાંઈ બધું રહ્યું છે એ કાંઈ એનો સંસાર નથી, પણ એના જે ભાવ પરના લક્ષ્ય થયેલા, એની સમીપમાં જે કાંઈ છે એના લક્ષ્ય થયેલા, જગતના લક્ષ્ય થયેલા જે ભાવ છે તે એનો સંસાર છે. તો એવા સંસારનો અભાવ કરવાની ભાવના એને હોય છે. સંક્ષેપમાં પાના ઉપર અહીંયા આગળ કહે છે, તત્વેષુ મૈત્રી, એટલે કે પોતાની મૈત્રી, તે પોતાની સાથે એકત્વ પણ છે. પોતાની મૈત્રી, પોતે ભગવાન આત્મા એવા પોતાના ભગવાન આત્મા સાથે મૈત્રી. તત્વેષુ મૈત્રી, પોતાની સાથે એકત્વ પણ, સ્વ સાથે એકત્વ પણ, સ્વ સાથે એકત્વ, પોતાનું અખંડ અભિન્ન જે તત્વ, જેમાં કોઈ ખંડ પડતા નથી, અખંડ વસ્તુ છે, ત્રિકાળી ચીજ છે, એવા પોતાની સાથે મૈત્રી. એટલે કે પોતાના વર્તમાન જ્ઞાનના ઉપયોગને પોતાના શુદ્ધ સ્વરૂપ સાથેની મૈત્રી. પોતાના શુદ્ધ સ્વરૂપનો યોગ જ્યારે એ આ વર્તમાન જ્ઞાનની પર્યાય કરે છે તો નિર્મળ પરિણામ થાય છે, અને એ નિર્મળ પરિણામે કોણ થાય છે? પોતે જ થાય છે. એટલે સ્વ સાથેની મૈત્રી, પોતાની મૈત્રી, પોતાની સાથે એકત્વપણું, સ્વ સાથે એકત્વપણું. અત્યારે વર્તમાનમાં તો એ શરીર સાથે એકત્વ કરીને બેઠો છે, ને આ પદાર્થો સાથે પોતાપણું કરીને બેઠો છે, અને પરમાં મમત્વ કરીને બેઠો છે. એ બધું નીકળી જાય ને એને માત્ર પોતાની સાથે એકત્વ લાગે, પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે એકત્વ. અનુકંપા તે પોતાના અકસાય પવિત્ર તત્વનો ઘાત ન થવા દેવાની સ્વદયા છે, પોતાની દયા. રાગ આદિ શુભ અશુભ વૃત્તિ કર્મભાવ છે, તેમાં ન ટકવું તે અંતરની સ્વદયા છે. હે જીવ, તારું શું થશે? અનંતા જન્મ મરણના ક્લેશથી હવે થાક. જન્મ મરણના ક્લેશ તે ઘણા કર્યા, હવે તું એનાથી થાક. હવે એવા ક્લેશને તું છોડ, એવા ક્લેશરૂપ તું ન થા. આ ગુણ જેને હોય તેને જિજ્ઞાસુ જીવ કહીએ. એક રજકણથી માંડીને વૈમાનિક દેવની વૃદ્ધિ એને જે તુચ્છ માને છે અને પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવાની જેને અભિલાષા છે તે જિજ્ઞાસુ છે. અને આવી જિજ્ઞાસા પોતામાં છે કે નહીં તે અંતરને પૂછી જુઓ.
ગુરુદેવે આપણને આ છેલ્લી 5 લીટીની અંદર ઉપદેશ આપ્યો છે. બહુ સરસ ઉપદેશ આપ્યો છે. પ્રભુ કહે છે કે તમે તમારામાં આવી જિજ્ઞાસા છે એમ તમારા અંતરને પૂછી જુઓ. પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવાની અભિલાષા છે. પહેલા તો પૂર્ણ શુદ્ધ સ્વભાવ છે એનો સ્વીકાર થયો છે, વિકલ્પ સહિત એવો સ્વીકાર થયો છે અને એવો નિર્ણય થયો છે કે ના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જ છે એમ ધારણા જ્ઞાન સુધી પહોંચ્યા છો. અને પહોંચ્યા છો તો પછી શેની રાહ જોઈ રહ્યા છો? એને પ્રગટ કરો ને પ્રભુ. ગુરુદેવનો એવો કહેવાનો આશય છે. અને હવે પછી આ જે વાત કરી એવા જિજ્ઞાસુને, મોક્ષાર્થીને સદગુરુ યોગ થાય જ અને સંકિત પામે જ એમ આગળની ગાથામાં કહેશે. ગાથા 109માં એ વાત પછીથી આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે